સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાને લઈ તૈયારીઓ તેજ। ભાજપ ઉમેદવારો નિષ્ણાંતો પાસે ફોર્મ કરાવી રહ્યા છે વેરીફાઈ। વિવિધ વોર્ડ પ્રમાણે નિશ્ચિત સ્થળ ઉપર ઉમેદવારોના ફોર્મની થઈ રહી છે તપાસ। આજે અંતિમ દિવસ હોવાથી કોઈ ક્ષતિ ન રહી જાય તેનું રખાઈ રહ્યું છે ખાસ ધ્યાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે અને જે રીતે બીજેપીએ ગઈકાલે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, છેલ્લી ઘડીએ યાદી જાહેર કરી હતી, ત્યારે ઉમેદવારો છે કે જે પોતાના ફોર્મનું જે વેરિફિકેશન કરાવવા માટે અહીં આગળ આવી રહ્યા છે। જો કે બીજેપીએ પોતાની લીગલ સેલની જે ટીમ છે તેમને આ જવાબદારી સોંપી છે, કારણ કે જ્યારે નામાંકન કરવા માટે જતા હોય ત્યારે ઉમેદવારોને ફોર્મમાં કોઈ ક્ષતિ ના રહી જાય તેના માટે અહીં આગળ જે લીગલ સેલની જે ટીમ છે તે કામગીરી કરી રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગોતા વોર્ડના જે ઉમેદવાર છે તે અહીં આગળ પોતાના ફોર્મની ચકાસણી કરવા માટે આવી રહ્યા છે। પાયલબેન, ખાસ કરીને અત્યારે આપ આ ફોર્મની ચકાસણી કરવા માટે આવી રહ્યા છે। પાર્ટીએ પહેલી વખત આપ પર વિશ્વાસ મૂક્યો છે। પાર્ટીએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને પાર્ટીએ જે મને તક આપી છે, હું નિષ્ઠાપૂર્વક એને નિભાવીશ અને મારો એક જ ધ્યેય છે કે ગોતા વોર્ડમાં જેટલું મારાથી બની શકે એટલું હું વિકાસના કાર્ય કરીશ। અત્યારે છેલ્લી ઘડીએ આપ ફોર્મમાં કોઈ ક્ષતિ ના રહી જાય તેના વેરિફિકેશન માટે આવ્યા છો? હું અત્યારે ફોર્મના વેરિફિકેશન માટે આવી છું કે આજે અમારે ફોર્મ ભરવાનો લાસ્ટ ડે છે, તો અહીંયા લીગલ સેલની ટીમ પાસે અમે ફોર્મ વેરિફિકેશન માટે આવ્યા છીએ। અત્યારે આ તમામ જે ઉમેદવારો છે કે જે અહીં આગળ પોતાના ફોર્મનું વેરિફિકેશન કરવા માટે આવી રહ્યા છે, જ્યારે પોતાનું નામાંકન કરે ત્યારે ફોર્મમાં કોઈ ક્ષતિ ના આવે તેના માટેનું જે વેરિફિકેશનની જે કામગીરી છે તે અહીં આગળ કરવામાં આવી રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।